રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે, ત્યારે પોરબંદર જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે, જેમાં જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે 100 જેટલી ટીમો દ્વારા સર્વે સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના પંચમહાલ સહિતના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગે પણ આગોતરા પગલાં ભર્યા છે, જેમાં ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 0 થી 15 વર્ષના બાળકોમાં જોવા મળે છે અને સેન્ડ ફ્લાય માખીના કરડવાથી ફેલાય છે. તેના નિયંત્રણ માટે જિલ્લામાં આશરે 100 ટીમો દ્વારા ઘર ઘર સર્વે, બાળકોના આરોગ્યની તપાસ, જાગૃતિ અભિયાન તેમજ જરૂરી સ્થળોએ દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને પણ બાળકોને તાવ, ઉલટી, આંચકી અથવા બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાની અપીલ કરવામાં આવી છે. હું ડૉક્ટર ડીબી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર. ચાંદીપુરા વાયરસ જે હાલ ગુજરાતમાં પંચમહાલ બાજુ 2 બાળકોને મરણ થયા છે, એ બાબતે પોરબંદરમાં પણ 2024માં એક કેસ થયેલા હતા. એ જે કેસ જે ફરિયાદમાં થયા હતા એ ફરિયાદને મારી આરપીટીમાં મુલાકાત લઈને જેટલા પણ કાચા મકાનો હતા એને જે છિદ્રમાં સેન્ડ ફ્લાય છે કે નહીં આ બાબતે યોગ્ય આઈસી એ વિસ્તારના વ્યક્તિઓને કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગની 102 ટીમ ગામે ગામ ઘરે ઘર જઈને આ રોગ બાબતે આઈસી પણ કરી રહ્યા છે અને કોઈ પણ તાવ થાય એટલે તુરત જ કાળજી લેવા માટે અમને સલાહ આપવામાં આવે છે. ચાંદીપુરા રોગમાં દર્દીને પહેલાં તાવ આવે છે અને તાવ પછી ઝાડા ઉલટી અને ખેંચ અને છેલ્લે બેભાન પણ થઈ જાય છે. 24 કલાકની અંદર યોગ્ય સારવાર લેવામાં આવે તો આને બચવાની શક્યતા પૂરેપૂરી છે અને સમયસર ઇલાજ કરાવવામાં ન આવે તો આ રોગમાં મરણ થવાની શક્યતા વધારે છે. પોરબંદર આરોગ્ય વિભાગની વાત કરીએ તો આરોગ્ય વિભાગ આ બાબતે આઈસી કરી રહ્યા છે અને હાલ કોઈ પોરબંદરમાં ચાંદીપુરાનો કેસ નથી, એટલે ગભરાવાની જરૂર નથી. ચાંદીપુરા રોગો માટે જે કાળજી લેવાનું છે ખાસ આ બાબતે કાળજી લેવા આરોગ્ય વિભાગ તરફથી જાહેર જનતાને અપીલ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં પોરબંદર જિલ્લાના ડયર ગામમાં ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જો કે સમયસર સારવાર મળતા બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.